મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. બચ્ચાની સાયકલ ભાભા સકલાવે હો ભાઈ. 60 વર્ષના ભાભા અને 10 વર્ષના છોકરાની સાયકલ લાગે ભાઈ. ભાઈ જો મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રહી કે જે લોકો આવે દેશમાં, હવે એ લોકો એવું વાતું કરે ને આજે કે બહુ મજા આવી ગઈ. હવે બહુ મજા આવે શું કામ એ તમે જોઈ લો. જોવો અહીંયા હે ને 3 ટાઈમ ખાવું પીવું, પ્રોગ્રામ કરવા અને હગાવાલાને રખડવું, બાકી કાંઈ કરવાનું થતું નથી. જો આની આ સંતતિને આપણે વાડીએ ઝાર વાઢવા કે કપા વીણવા લઈ ગયા હોય ને તો બીજે દી ગુરુ સાહેબમાં ફોન કરે, એ સોફો છે ખાલી બુક કરજો. હે ઊભા પૂછડે ભાગે હો, પણ મજા એટલી આવે છે એટલે નેટ ખાવું પીવું અને મોજ જ કરવાની. બરાબર ને? ના ના વાત સાચી છે. પ્રોગ્રામ કરવા અને ભેગા થવા સુરતમાંથી શું કામ આવ્યા હોય ભાઈ? પ્રોગ્રામ કરવા, ખાવા પીવાનું, મોજ કરવા હતું. અને જો અહીંયા આવીને ડહડા કરવાના હોય તો અહીંયા સુરત હતા જ તે. તો સુરત ત્યાં એ પોટલા ઉસકાવતા હતા ને એ અંગુર ઉસકાવતા હતા ને કાંઈક આમ ઉષા હાઈ ક્લાસ ઉસકાવતા હતા ને કોઈ હવન ડીજે, કોઈ પાર્સલ ને બધા હવન ડીજે હવું ભાઈ કરતા જ હતા. પણ આ તો દેહમાં આનંદ લેવા માટે આવ્યા છીએ, ઉત્સાહ અને ખાવા પીવાનું મોજ કરવા માટે આવ્યા. તો દેહની મજા શું એટલે કે અહીંયા આવી એટલે પ્રોગ્રામ કરી લેવાના, આનંદ કરી લેવાની, મોજ કરી લેવાની અને ખાઈ પીને જલસા કરી લેવાના. માળા હાળા બાજા હે આમાં ત્યાં શું કરું? ખવડાવમાં હક નહીં હે